નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો એમ આ જુલાઈ માસથી ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવી રહી છે અને એ ભારતીય ફોજદારી ધારાનું સ્થાન લઈ રહી છે. એમાં કેટલીક નવી જોગવાઈઓનો ઉમેરો કરવામાં આવેલો છે અને એ જોગવાઈઓ વિશે આપણે બધાએ જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. અને એ જાગૃતતા જો આપણામાં નહીં હોય તો આવનારા સમયની અંદર આપણે મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવી શકે છે. અને નવા કાયદા છે એટલે એનાથી આપણે પરિચિત થવું જ પડશે. અને એક સામાજિક સેવાના ભાગરૂપે મેં નક્કી કરેલું છે, આપને જણાવેલું જ છે કે આ નવા કાયદા વિશે આપને સૌને જાગૃત કરવા અને એની માહિતી આપણા સુધી પહોંચાડવી. તો એ અંતર્ગત ગયા વિડીયોની અંદર આપણે જે નવી ઉમેરેલી કલમનો ભાગ 1 તૈયાર કર્યો હતો એની અંદર કલમ 2 પેટા કલમ 3, કલમ 2 પેટા કલમ 10, એક 4F કે જે સામાજિક સેવાની નવી ઉમેરેલી છે સજાના પ્રાવધાનમાં, અને કલમ 48ની ચર્ચા આપણે કરી હતી મિત્રો. એ વિડીયોની અંદર આપણે જણાવ્યું હતું કે આવનારા એપિસોડની અંદર આપણે કલમ 69 ઉપર ચર્ચા કરીશું. તો આજના વિડીયોની અંદર ભારતીય ન્યાય સંહિતાની અંદર જે કલમ 69નો નવો ઉમેરો કરવામાં આવ્યો છે મિત્રો, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો આ એપિસોડ. સૌપ્રથમ આપણે વિનંતી કે મારી અશોક ડાપે એડવોકેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુનું બેલ આઇકોનનું બટન દબાવો, જેથી ભારતીય ન્યાય સંહિતા વિશેના જે નવા વિડીયો છે ખૂબ જ રસપ્રદ એ આપણા સુધી તરત પહોંચે, એનું નોટિફિકેશન આપણા સુધી પહોંચી જાય મિત્રો. કલમ 69 એ એવી કલમ છે કે એનો ઉમેરો એ જે જૂની ભારતીય દંડ સંહિતા હતી, આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ, એની અંદર ચેપ્ટર 16ની અંદર કલમ 375 થી 376E જે કલમો હતી એની અંદર એક નવો ઉમેરો કરી અને આ કલમ ઉમેરવામાં આવેલી છે. તો એના વિશે આપણે જોઈએ તો જે મહિલાઓ પ્રત્યેના ગુનાઓ હતા, જે બળાત્કાર છે અને એ બધા 375માં આપ સૌ વાકેફ છો. તો એની અંદર એક નવો ઉમેરો એ થયો કે જે એવી મહિલાઓ છે કે એને એવું વચન આપવામાં આવે છે કે ભાઈ તમે મારી સાથે શારીરિક સંબંધ બનાવશો તો હું તમને નોકરી અપાવી દઈશ. કોઈ મહિલા નોકરી કરતી હોય તો એવું વચન આપવામાં આવે કે હું તમને બઢતી અપાવી દઈશ. પણ હકીકતમાં એ વ્યક્તિનો ઈરાદો પાડવાનું, જે એનું વચન પાડવાનો ઈરાદો હતો નથી મિત્રો. એ મહિલાનું જાતીય શોષણ કરવાના ઈરાદાથી એને ખોટું વચન આપે છે, નોકરી અપાવવાનું, બઢતી અપાવવાનું, અને એની સાથે સંભોગ કરે છે. તો એવી વ્યક્તિને 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ અને દંડની જોગવાઈ આ નવી કલમની અંદર કરવામાં આવેલી છે મિત્રો. એ કલમ 69નો ઉમેરો એ ભારતીય ન્યાય સંહિતાના ચેપ્ટર 5ની અંદર કરવામાં આવેલો છે. અને એનું જે શીર્ષક જોઈએ મિત્રો તો કપટપૂર્વક માધ્યમોના ઉપયોગ દ્વારા જાતીય સંભોગ વગેરે બાબતે આ પ્રકારના શીર્ષક હેઠળ આનો ઉમેરો કરવામાં આવેલો છે મિત્રો. એ કલમની અંદર આપણે એના શબ્દશઃ જોઈએ તે અંદરનું વિવરણ શું લખેલું છે મિત્રો. તો હું એ કલમ 69 વાંચું છું, આપ એને ધ્યાનથી સાંભળજો. જે કોઈ વ્યક્તિ છેતરીને અથવા વચન પાળવાના ઈરાદા વિના
કપટપૂર્વક કોઈ સ્ત્રીને લગ્ન કરવાનું વચન આપી તેની સાથે જાતીય સંભોગ કરે પણ તેવો જાતીય સંભોગ બળાત્કારનો ગુનો બનતો ન હોય તો 10 વર્ષની બેમાંથી કોઈ પ્રકારની કેદ અને દંડ આ પ્રકારની જોગવાઈ એમાં કરવામાં આવેલી છે. એના સ્પષ્ટીકરણની અંદર મિત્રો જે કપટપૂર્વક માધ્યમ છે એને શું કહેવાય તો એ પણ બતાવેલું છે. તો કપટપૂર્વક માધ્યમમાં નોકરી અથવા બઢતી આપવા અથવા ઓળખ છુપાવીને લગ્ન કરવા બાબતની લાલચ આપવી કે ખોટું વચન આપવાનો સમાવેશ થાય છે. મિત્રો એનું જો વિવરણ જોઈએ આપણે કલમનું, તો જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ત્રીને છેતરીને એની સાથે છેતરપિંડી કરે, ખોટી માહિતી પોતાની અસલ માહિતી છુપાવે અથવા વચન પાળવાના ઈરાદા વિના, એટલે અગાઉ મેં કહ્યું ને આપને કે ભાઈ હું તને નોકરી અપાઈ દઈશ, બઢતી અપાઈ દઈશ, આવું વચન આપ્યું પણ એ વચન પાળવાનો એનો ઈરાદો હોય નહીં, એ પહેલેથી જ જાણતો હોય કે હું આવું કશું કરી શકવાનો નથી, છતાંય એ સ્ત્રીનું જાતીય શોષણ કરવા માટે, એનો લાભ લેવા માટે એ સ્ત્રીને એવી રીતે લાલચ આપે છે કે ભાઈ હું તને બઢતી આપીશ કે નોકરી આપીશ, પણ એના બદલામાં તારે મારી સાથે આ શારીરિક સંબંધ બાંધવો પડશે. એ સ્ત્રી એ લાલચની અંદર આવી અને પોતાની ઈચ્છાથી એની જાતીય સંબંધ બાંધે છે. એટલે આ કલમમાં કહેવામાં આવ્યું કે આવો સંભોગ એ બળાત્કારનો ગુનો બનતો ન હોય. એટલે બળાત્કારનો ગુનો ત્યારે ના બને કે જ્યારે એ પુખ્ત વયની સ્ત્રીની એ જાતીય સંબંધની અંદર સંમતિ હોય. જાતીય સંબંધ જ્યારે બાંધવામાં આવે ત્યારે એ સ્ત્રીની સંમતિ હોય તો એ બળાત્કારનો ગુનો બને નહીં. તો આની અંદર એ સ્ત્રીએ પોતાની સંમતિ આપી હોય છે સંબંધ બાંધવા માટે, પણ લાલચને વશ થઈને આપી હોય છે. કારણ કે સામેની વ્યક્તિએ એને લાલચ આપી હોય છે કે હું તને નોકરી અપાઈશ, બઢતી અપાઈશ, હું આ પોસ્ટ ઉપર છું. એની અંદર બીજું છે કે ઓળખ જે સ્પષ્ટીકરણો છે મિત્રો કપટપૂર્વક માધ્યમ, એની અંદર છે કે ઓળખ છુપાવીને, એટલે ઓળખ છુપાવીને એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કહે કે હું જે તે જિલ્લાનો કલેક્ટર છું અને હું આ કરી શકું છું, એટલે સામેની વ્યક્તિ ભોળવાઈ જાય, છેતરાઈ જાય કે હા આમની પાસે પાવર્સ હશે. હકીકતમાં એ વ્યક્તિ હોય નહીં. ઘણા બધા આપણે કિસ્સાઓ જોઈએ કે બનાવટી સીબીઆઈના અધિકારીઓ, બનાવટી સબ રજિસ્ટ્રાર કચેરીઓ, બનાવટી સિંચાઈની કચેરીઓ, આવું ગુજરાતની અંદર તો આપણે બહુ જોયું છે બનાવટી ચાલતું, બરાબર છે. એની ઉપર ચર્ચા અત્યારે કરવાનો સમય નથી, પણ આ બનાવટી જેવું અને ધડેલેથી ચાલે, 3 વાર 4 વર્ષ ચાલે, પછી પાછું પકડાય, પછી સસ્પેન્ડ કરવામાં આવે. નાટક, સસ્પેન્ડ એ નાટક છે એક જાતનું, કારણ કે એને કામ ધંધો કર્યા વગર 50% પગાર ઘેર બેઠે મળે. સસ્પેન્ડ થાય મિત્રો, એવું માન ના લેશો કે સસ્પેન્ડ થાય એટલે સજા મળી ગઈ. 50% કામ કર્યા વગર મફતિયો પગાર ખાઈ છે એ લોકો, પછી પાછલા બારણેથી તમને મને ખબર ના પડે એને પાછા નોકરી પર લઈ લે. એટલે આવા નાટકો થાય. એટલે આવું જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને કે હું આવા હોદ્દા પર છું એવું કહીને કોઈ પણ સ્ત્રીને લાલચ આપે કે તને હું નોકરી અપાઈ દઈશ, તને બઢતી અપાઈ દઈશ, તું મારી સાથે જાતીય સંબંધ બાંધ, તો એ સ્ત્રી એ વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધે છે અને ત્યારબાદ આ આખી બાબત ડિસ્ક્લોઝ થાય છે. તો એવા સંજોગોની અંદર આ એક પ્રકારનો ગંભીર ગુનો ગણવામાં આવે છે અને એનો સમાવેશ આ ભારતીય ન્યાય સંહિતાની અંદર કરવામાં આવ્યો છે. આ ખૂબ જ અગત્યની કલમ છે મિત્રોને, બહુ જ આવકાર્ય કલમ છે. કારણ કે આવી જે કામકાજી મહિલાઓ છે કે જે ઘરની બહાર નીકળી અને પોતાના કુટુંબના ભરણપોષણ માટે અને પોતાની કારકિર્દી બનાવવા માટે પ્રયત્ન કરતી હોય છે પોતાની મહેનતથી, પણ જ્યારે આવા નરાધમો એવી સ્ત્રીઓનો ગેરલાભ ઉઠાવવાના ઈરાદાથી આવા કૃત્યો કરતા હોય છે, તો આપણે આશા રાખીએ કે આવનારા સમયની અંદર આવા જે નરાધમો છે એમને યોગ્ય સજા મળી રહેશે અને મહિલાઓને પોતાના માન સન્માનની રક્ષા કરવામાં પણ મદદરૂપ થશે અને એ મુક્ત મને અને પોતાની મરજી મુજબ અને પોતાની જે યોગ્યતા છે એને અનુરૂપ એ પોતાના જીવનની અંદર આગળ વધી રહેશે કે જે એણે પોતે કાર્યક્ષેત્ર પસંદ કર્યું છે મિત્રો. તો આ કલમ 69 એ મહિલાઓ માટે ખૂબ જ અગત્યની કલમ છે મિત્રો. અને આ કલમ
કલમની જાણકારી મેં આપના સુધી પહોંચાડી, તો આપની પણ એક ફરજ બને છે કે આ વિડીયોને વધુમાં વધુ આપ શેર કરો અને આ વિડીયો આપના ઘરની સ્ત્રીઓને પણ બતાવો કે ભાઈ આ કલમની અંદર આ ફેરફાર થયેલો છે. આપની દીકરીઓને પણ તમે આ કલમ જણાવો કે જેથી એ આપણા ઘરની બહેન દીકરી પણ આ કલમથી જાગૃત રહે અને એને પણ પોતાના અધિકારો વિશેની જાણકારી મળે. મહિલાઓના પણ કેટલા બધા ગ્રુપ્સ ચાલે છે, તો આ મહિલાઓને લગતી માહિતી આ વિડીયોની, તો આ વિડીયોની માહિતી મહિલા ગ્રુપની અંદર પણ શેર કરો કે જેથી આપણા દેશની મહિલા જે નવા સુધારેલા કાયદાની પોતાના લાભનો જે કાયદો છે એનાથી માહિતગાર થાય, એનો લાભ લે અને નિર્ભયતાથી પોતાના કાર્યક્ષેત્રની અંદર આગળ વધે. તો આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ. આવનારા વિડીયોની અંદર જે એક મોબ લિન્ચિંગ માટેની એક નવી કલમ ઉમેરવામાં આવી છે, કલમ 101(3) કે જે મર્ડરની વ્યાખ્યા હતી 299, 300, 300 એ બધી જે હતી એ 100 નંબરથી જે સેક્શનો ચાલુ થાય છે 99થી એની અંદર સમાવેશ થયેલો છે. તો નવી કલમ એક મોબ લિન્ચિંગની ઉમેરવામાં આવી છે. આવનારા એપિસોડની અંદર આપણે એની ઉપર ચર્ચા કરીશું. આજના વિડીયોની અંદર આટલું જ. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રોને પણ કહો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરે, બાજુનું બેલ આઇકોનનું બટન દબાવો જેથી નોટિફિકેશન આપણા સુધી તરત પહોંચે. આજના વિડીયોમાં આટલું જ. જય હિન્દ, જય ભારત.